રાધનપુર શહેરમાં આવેલ અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અમરજ્યોત ઇન્ટરનેશનલ સ્કૂલ, કેડી ઠક્કરબાપા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, શ્રી મોતીલાલ મનસુખલાલ ઝોટા પ્રાથમિક શાળામાં સમર કેમ્પનું આયોજન કરાયું, જેમાં વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવી અને છેલ્લા દિવસે આનંદ મેળાનું આયોજન કરાયું, જેમાં વિદ્યાર્થીઓએ 22 સ્ટોલમાં અલગ અલગ વસ્તુ જે વિદ્યાર્થીઓએ જાતે બનાવી અને સ્ટોર લગાવ્યા. આનંદ મેળામાં એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી મહેશભાઈ મુલાણી સાહેબ, મેનેજિંગ ટ્રસ્ટી રાયચંદ દાદા, સમગ્ર કાર્યક્રમ ટ્રસ્ટી કૃષ્ણાબેન મુલાણીના માર્ગદર્શન હેઠળ આયોજન કરવા આવ્યું, જેમાં શ્રી મોતીલાલ મનસુખલાલ ઝોટા પ્રાથમિક શાળાના આચાર્ય હિનાબેન પટેલ, સુપરવાઇઝર પ્રવીણાબેન દરજી તથા શાળાના સ્ટાફે વિદ્યાર્થીઓને સમર કેમ્પમાં તથા આનંદ મેળામાં માર્ગદર્શન આપ્યું અને જયરામભાઈ સીઆરસી, ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના મહામંત્રી બ્રિજેશભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં વાલીશ્રી તથા નગરમાંથી ઉપસ્થિત રહ્યા. હિંમત વિદ્યાનગર અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મોતીલાલ મનસુખલાલ ઝોટા અને બીજી 2 સ્કૂલો 3 સ્કૂલો થઈ અને આનંદ મેળાનું ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 4 દિવસથી આ ચાલતા સમર કેમ્પમાં ઘણા વિદ્યાર્થીઓએ ભાગ લીધો. અવનવું શીખવાડવામાં આવ્યું. અમદાવાદથી 2 બહેનો પણ આવી હતી અને એમને પણ અમને ખૂબ સરસ પ્રોત્સાહન આપ્યું અને આમાં સૌથી સારો ભાગ હોય તો કૃષ્ણાબેનનો છે. એમને પણ અમને પૂરું મટીરિયલ પૂરું પાડ્યું અને આ છેલ્લા દિવસે આનંદ મેળાનું ભવ્ય આયોજન કર્યું અને ઘણા બધા વાલીઓએ પણ સાથ સહકાર આપ્યો અને 22 જેવા સ્ટોલ પણ થયા હતા અને એમાં પણ અમને અને વાલીઓએ ખૂબ સપોર્ટ કર્યો અને અમને ખૂબ મજા આવી. છેલ્લા 5 દિવસથી સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલું. હિંમત વિદ્યાનગર કેમ્પસની 3 સ્કૂલો, અમરજ્યોત ઇન્ટરનેશનલ, કેડી ઠક્કરબાપા અને મોતીલાલ મનસુખલાલ ઝોટા પ્રાઇમરી સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આજે છેલ્લા દિવસે આનંદ મેળાનું આયોજન કર્યું છે. આ આનંદ મેળામાં અંદાજિત 25 જેટલા સ્ટોર્સ વિદ્યાર્થીઓ દ્વારા નાખવામાં આવ્યા છે અને ખૂબ પોતે જાતે બનાવેલી અને જાતે ઘરે તૈયાર કરીને લાવેલી એવી હાઇજેનિક વસ્તુઓને માર્કેટમાં વેચાણ માટે મૂકી છે. વાલીઓ અને બીજા મહેમાનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. આ કાર્યક્રમ માટે 3 સ્કૂલોના પ્રિન્સિપાલશ્રીઓ, સ્ટાફોએ ખૂબ જહેમત ઉઠાવી છે. સાથે સાથે મેનેજમેન્ટ વતીથી રાયચંદભાઈ ઠક્કર અને બીજા ટ્રસ્ટીઓએ પણ એમાં ખૂબ સારી જહેમત કરી છે. આજે ખાસ આ આનંદ મેળામાં 2 સીઆરસી સાહેબો, હીરાભાઈ પટેલ અને જયરામભાઈ ખાસ મુલાકાતે આવેલા. એમણે પણ આ આનંદ મેળાનું આયોજન જોઈને ખૂબ પ્રભાવિત થયા. એમને પણ ખૂબ વખાણ કર્યા. વિદ્યાર્થીઓની ક્રિએટિવિટીને બહાર લાવવાની તક જે ઝડપી છે એનાથી એમને ખૂબ જ સંતોષ છે.